વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. અવાજમાં થોડું ઓલું રહે એટલે એને થોડું ઇગ્નોર કરજો, કેમ કે શરદી થઈ ગઈ છે 2 દિવસથી, એટલે અવાજમાં થોડોક ઉપર નીચે થઈ જાય છે. નીકળે ત્યારે અમુક વાર ખાલી આપણે શું થઈ જાય એવું થાય છે ઘણી વાર. હું એમ કહેતો હતો, અત્યારે આપણે નાઇટ કરીને આવી ગયા છીએ ઘરે, અને અત્યારે ઓલું શું કહેવાય આઈસ થેરેપી પાછું હું કરતો હતો. આ શરદી છે છતાં હું એ પાછું બરફ ને એ બધું લઈને બેઠો હતો. બ્લોગમાં આપણે કહી દઈએ, બનાવી નાખીએ. તો આ જો અહીંયા બધું પડ્યું છે બરફ ને તો એ કરવા અત્યારે હું બેઠો છું. તો એ કરી કાઢવી ને પછી આપણે મળીએ. અને આજે જવાનું છે આપણે બાઇકને બતાવવા માટે. એ હમણાં હું તમને આખું ડિટેલમાં કહું શું થયું છે એ. તો ગાઈઝ થઈ ગયું છે આપણું આઈસ થેરેપી કરી લીધી છે. 10-15 મિનિટ થઈ ગઈ, એમ તો વધારે 2 મિનિટનું મેં કીધું હતું, એમાં કાંઈ નહીં થઈ ગયું છે. અને એમાં એવું છે ઘરે બેન નથી, તમે જોયો ગયો બ્લોગ એ કે માથાકૂટ ગઈ ઘરે, તમારી બેન ગઈ છે ઘરે. તો એમાં એવું છે એ તો ખાલી મસ્તીમાં હતું, પણ હવે એકલા હોય ને ત્યારે ખબર પડે કેમ કામ થાય ને શું થાય. અત્યારે ખાવાના લોચા પડે. અભી મજા આયેગા ના ભીડ બનાવીને ખાવું પડે છે એકલા હોય એટલે. જીજાજી છે, જીજાજી અત્યારે વયા જાય જોબે, મારે નાઈટ આલે છે એટલે હું સવારે આવું અને જીજાજી જાય, અને જીજાજી આવે એટલે હું જાઉં. એટલે અમારે બેન અલગ અલગ, અમે ભેગા થઈ જ ન શકીએ. આજે થવાના છીએ બપોરે ભેગા. મેં જેમ કીધું ગાડીમાં આવ્યો છે લોચો. ગાડીમાં એવું થયું છે જમ્પરમાં ઓઇલ લીકેજ થઈ ગયું છે. હજી 3 મહિના થયા છે ગાડી લીધી એને, અને 3000 સમથિંગ કિલોમીટર હાલી છે ગાડી, અને એમાં ઓઇલ લીકેજ થઈ ગયું છે જમ્પરમાં. તો હવે એ લોકો એમ કહે છે કે તમારે જમ્પર ફેલ થઈ ગયું છે, કા રિપેરિંગ કરાવવું પડશે, થઈ જાય તો એના કંઈક થાય ચાર્જ લાગશે, અને બાકી તમારે નવું નખાવવું પડશે. અને ક્લચ પેડ તમારી ઘસાઈ ગઈ છે એમ કહી છે, તો તમારે એ નવી નખાવી પડશે. તો હવે એ જોવાનું છે. આજે જઈએ છીએ અમે પાછા ગેરેજ ઉપર, શું કહે છે હું નહીં, કેમ કે હજી 3 મહિના થયા છે ખાલી ગાડીને, જમ્પર પતી જાય તો એ ગાડી કામનું શું એમ. એટલે હવે ત્યાં જઈને જાણવાનું છે શું છે શું નહીં, એનું શું થાય. રિપેરી લોકો કરી દે છે કે પછી એક્સ્ટ્રા ચાર્જ લાગે છે કે શું થાય છે, એ બધું આપણે જોઈએ. હવે બપોરે જવાનું છે, કરીએ હવે કંઈક જે થાય એ. અને આ એક્સ્ટ્રીમમાં મેં ઘણા પાસે સાંભળેલું છે ઓઇલ લીકેજનો પ્રોબ્લેમ રહે છે. તો હવે ચાહું આપણે બપોરે બતાવીએ શું કહે છે શું નહીં, શું થાય છે રિપેર કરાવવાનું ને એ બધું. તો અને અત્યારે છું હું એકલો હવે ઘરે, તો હવે ખાવા પીવાનું કાંઈ છે નહીં. તો હવે જોઈએ શું કરીએ, બહારથી લઈ આવું કે પછી ઘરે કાંઈ બનાવી લઉં, કે પછી એક ડીમાર્ટમાંથી અમે થોડુંક લાવ્યા છે નાસ્તો, તો એને હું બનાવી લઈશ હમણાં. અને જો એ બનાવું તો તમને હમણાં બતાવું. તો કાંઈ નહીં, મળીએ હમણાં આપણે પાછા થોડી વારમાં મળીએ. ગાઈસ આ તળીને ખાવાનું છે, આપણે કરીએ તૈયાર અને મળીએ હમણાં. તો ગાઈસ આપણો આવી ગયો છે નાસ્તો ફાઇનલી. મેં તમને હમણાં કીધું હતું એમ, મેં હાથે જ બનાવ્યું છે, આવ્યો નથી ને હાથે જ બનાવી લીધો છે. તો હું બનાવ્યું ને એ બતાવું. એમાં એવું છે ડીમાર્ટમાંથી તૈયાર લઈ આવ્યા હતા, કોલ્ડમાં રાખીએ કે ફ્રેન્ચ ફ્રાયની જેવું જ આવે, અને આપણે તળી અને ખાઈ લેવાનું હોય, બીજું કાંઈ એમાં હોય નહીં. તો બતાવું તમને હું લાવ્યો છું ને, હમણાં જોયું હશે તળ્યા પહેલાં, અને બીજો નાસ્તો એડ કર્યો છે તો બતાવું. જુઓ હા, અને આ 2 વસ્તુ ફ્રેન્ચ ફ્રાઈસ જેવી છે, એને ખાલી તળી લેવાનું, તૈયાર જ હોય બધું, તળીને ખાલી ખાવાનું જ રહે આપણે. આ બિસ્કિટ ને આલુ પૂરી ને એવું બધું, કચોરી ને એવું બધું છે. તો કાંઈ નહીં, આ છે આપણો અત્યારનો નાસ્તો. તો આપણે કરી લઈ અને પછી હવે સૂઈ જવાનું છે. તો કાંઈ નહીં, હવે આપણે બપોર હવે જઈએ ત્યારે મળીએ ગાડી બતાવવા માટે. તો મળીએ બપોર વાલો. તો હવે હું જાઉં છું ફાઇનલી બાઇક લઈને બતાવવા માટે. તો હવે જઈ આવીએ, અને શું થાય છે એ તમને કહું. હવે જે થાય તમને કહું, ત્યાં જઈને બતાવું. જો થઈ જાય તો એ બતાવી દઈશ, બાકી જે થાય એ બતાવું તમને. હું નીકળું અત્યારે, મળીએ આપણે પહોંચીને પછી. અરે આપણો ગાડી, અને એમાં જો આ પ્રોબ્લેમ છે, ઓઇલ લીકેજ થઈ ગયું છે આમાં. આપણે હારી ગાડી અને આવી રહ્યું અહીંયા ખોડિયારનું ગેરેજ. તો
તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, એમને કીધું સોલ્વ કરી નાખશે આપણું. કાલે આપણે આવવાનું છે પાછું મૂકવા માટે ગાડી, અને એ લોકોએ કીધું નવું આપણે ચેન્જ કરી દે આપણું જમ્પર. અત્યારે તો નહીં થાય, એટલે કાલે કે આવી જાજો સવારે અને મૂકી દેજો, તમારે થઈ જાય તો વાંધો નહીં, આપણે કંઈ પ્રોબ્લેમ નથી, થઈ જાય, કામકાજ સારું છે આમનું. તો બીજું જે આપણે પ્રોબ્લેમ છે એ આપણે કાલે એમને લખાઈ દઉં, કહી દઉં. કાંઈ નહીં, આપણે મળીએ હવે સીધા ઘરે જઈને. નીરો વાતચીત થઈ ગઈ છે, થઈ જાય, વાંધો નહીં આવે. તો મળીએ આપણે હવે ઘરે જઈને. તો ગાઈસ, અમે જેમ જોયું હમણાં ત્યાં ગયા હતા અમે ગાડી કરાવવા માટે, વાત કરી છે, એ લોકોએ કીધું છે ફાઇનલી માની ગયા છે કે કાંઈ વાંધો નહીં, અમે કરી દેવું, આપણું જમ્પર ચેન્જ થઈ જાય, થવું જ તે, કાંઈ સર્વિસનું કાંઈ થાય નહીં. પહેલાં હું જ્યાં સર્વિસ કરાવતો હતો અત્યાર સુધી અહીંયા બીજી જગ્યાએ, એ હીરોનો જ શોરૂમ છે, પણ એ લોકોને મેં બતાવ્યું તો કે આમાં અમે ગેરંટી નો આપીએ, વોરંટી નો આપીએ, કાંઈ નો આપીએ, તમારે ચેન્જ કરાવવું હોય તો નવું તમારે 3-4 હજારનું આવે, અને તમે રિપેર કરાવો તો 1000 રૂપિયાનું થાય, ને અમે ગેરંટી ન લઈએ ને કાંઈ ન લઈએ, એવું બધું કર્યું હતું. પછી આપણે જ્યાંથી ગાડી લીધી ત્યાં ગયા, ત્યાં જઈને જાણ્યું કે કયા શોરૂમમાંથી આવી, અને ત્યાં ગયા તો એ લોકો તરત બિચારા માની ગયા કે વાંધો નહીં, એનો પ્રોબ્લેમ છે, હજી તમારે ગેરંટી વોરંટીમાં છે ગાડી, તો અમે લોકો ચેન્જ કરી દેવું. તો આપણે કાલે ફાઇનલી ગાડી આપી આવવાની છે, એટલે આપણું નવું જમ્પર ચેન્જ થઈ જાય. આમાં ઓઇલ લીકેજનો પ્રોબ્લેમ આવી ગયો તો આપણે કેમ આવી ગયો એ તો કંઈ ખબર ન પડી. તો હવે આપણે કીસ થઈ જાય કાલે સોલ આપણે એટલે આપી આવશું, એટલે થઈ જાય રિપેરિંગ. અને અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ઘરે. સવારનું તમે જોયું એમ ગાડીની નકરી માથાકૂટ છે, અને હું આજે આખો દિવસ સૂતો નથી. અત્યારે વાગી ગયા છે 4:30. હું આજે સૂતો જ નથી, સવારનો આવીને નાઇટ કરીને આવ્યો, હજી પાછી મારે નાઇટ કરવા જવાની છે. તો કાંઈ નહીં, અત્યારે આવી ગયા છીએ ઘરે, અને હું લઈ આવ્યો છું થોડાક ફ્રૂટ ખાવા માટે. તો બતાવું એક, જો આ છે જાંબુ જ કહેવાય, મને તો ખ્યાલ નથી એટલો બધો. પછી આ છે ખલેલા, બીજું શું કહેવાય એ ખબર નહીં. આ છે જામફળ, જમરૂ, બીજું શું કહેવાય એ આપણને ખબર નહીં. અને આ છે ડ્રેગન ફ્રૂટ, એને તો ડ્રેગન ફ્રૂટ જ કહેવાય. તો આટલું હું લઈ આવ્યો છું અત્યારે. હા, આટલી કેવી વસ્તુ 350ની આવી છે. વિચાર કરી લ્યો તમે, કેટલી મોંઘવારી વધી ગઈ છે. 100, 150 રૂપિયાને એમ કિલો, એટલું મોંઘું થઈ ગયું છે બધું. કાંઈ વાત નથી, આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે, આ બધું થઈ ગયું છે. મળીએ હવે પાછા નીકળીએ ત્યારે જોબ ઉપર. કાંઈ નહીં, અત્યારે હવે ઘડી સૂઈ જઈએ, 1-2 કલાક જેવું હોય તો મળીએ આપણે જાગીને. તો ગાઈસ, ફાઇનલી આપણે જાગી ગયા છીએ, તૈયાર થઈ ગયો છું નાહી ધોઈને, અને હવે નીકળવાનું છે સીધું જોબ ઉપર. નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે, અને હવે નીકળવું છે બસ. નાહી ધોઈને તૈયાર તો થઈ ગયા આપણે. અને આજે તમે જેમ જોયું ગાડીની માથાકૂટ હતી એ બધું સોલ્વ કર્યું. હવે કાલે એ ગાડીને મૂકવા જવાની છે રિપેરિંગમાં, અને બસ થઈ જાય કાલે તો આપણી ગાડી પાછી ચકાચક રેડી. તો કાંઈ નહીં, આજનો તો આ વ્લોગ જો ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગ આરે. મળીએ આપણે કાલે પાછા મળીએ.